અમરેલીમાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જતા 1000થી વધુ ભાગ્યા આદિવાસી મજૂરોની હાલત દયનીય બની છે। આજે તમામ આ મજૂરો એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। તેમની મુખ્ય માંગણીઓમાં માવઠાથી થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવું, ભાગ્યાઓની બધુઆ મજૂરીમાંથી મુક્તિ કરવી, મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી તથા અન્યાય સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણીઓ સામેલ છે। લાંબા સમયથી શોષણ અને અન્યાયનો ભોગ બનતા આ મજૂરોએ તંત્ર સમક્ષ વહેલી તકે 6 જેટલા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ભારપૂર્વક માંગણી કરી હતી। जय जोहार जय आदिवासी। मैं कदम सिंह गणावा आदिवासी परिवार मजदूर संगठन से हम आए थे कलेक्टर महोदय को आवेदन पत्र देने के लिए। तो हमारे साथ हमारे आदिवासी भाई बहुत ही संख्या में उपस्थित हुए थे और 1500 से अनगिनत लोग इकट्ठे हुए थे और बहुत ही संख्या में हमारी जो एकता दिखी है। कलेक्टर महोदय के ऑफिस हम आवेदन पत्र देने के लिए गए थे। तो हमने मांग करी है, मावठे की वजह से फसल बर्बाद हुई है, इस कारण हम सरकार से मांग कर रहे हैं कि अगर खेडूत लोगों को मुआवजा मिलता है, 100% मुआवजा खेडूत लोगों को मिलता है, तो हमें भी 30% हमारी मेहनत का मिलना चाहिए। क्योंकि हमने भी मेहनत करी है तो हमारी भी मेहनत पानी में फिर गए, क्योंकि मावठे की वजह से हम भी पैसे हमारे भी बचत नहीं हुए। क्योंकि सेठ ने जो उपाड़ दिया था हमको खाने के लिए, इस वजह से वो तो उपाड़ काटने वाले हैं सेठ, तो हमारे पीछे भी कुछ बचत नहीं हुई। इस कारण से कलेक्टर महोदय को हम आवेदन पत्र देने के लिए आए थे, जो हमारी मांग थी और जो हमारे आदिवासी लोगों के साथ गुजरात के अंदर અમરેલીમાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જતા 1000થી વધુ ભાગ્યા આદિવાસી મજૂરોની હાલત દયનીય બની છે। આજે તમામ આ મજૂરો એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। તેમની મુખ્ય માંગણીઓમાં માવઠાથી થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવું, ભાગ્યાઓની બધુઆ મજૂરીમાંથી મુક્તિ કરવી, મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી તથા અન્યાય સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણીઓ સામેલ છે। લાંબા સમયથી શોષણ અને અન્યાયનો ભોગ બનતા આ મજૂરોએ તંત્ર સમક્ષ વહેલી તકે 6 જેટલા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે